વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.5ના દાખલા નંબર 4થી આગળ જોઈશું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. એમાં પહેલો દાખલો છે કૌંસમાં x વત્તા 2y વત્તા 4z નો વર્ગ. એમાં 3 પદના વર્ગનું વિસ્તરણ આપવાનું છે. એ માટેનું નિત્યસમ અહીં દર્શાવેલ છે. આપણે એ નિત્યસમ જોઈ ગયા છે કે 3 પદના વર્ગનું વિસ્તરણ કરીએ તો આપણને કુલ 6 પદો મળશે. અહીં પ્રથમ પદ x, બીજું પદ y, ત્રીજું પદ z, એટલે કે પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા ત્રીજું પદ કરવાથી આપણને આ પદો મળશે. જે દાખલા આપેલ છે એમાં પ્રથમ પદ x, બીજું પદ 2y અને ત્રીજું પદ 4z છે. અહીં પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 2y નો વર્ગ વત્તા ત્રીજું પદ 4z નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે x ગુણ્યા બીજું પદ 2y વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ 2y ગુણ્યા બીજું પદ 4z ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ 4z અને પ્રથમ પદ x. ત્યારબાદ સાદુરૂપ આપી એટલે x નો વર્ગ 2y નો વર્ગ એટલે કે 4y નો વર્ગ વત્તા 4z નો વર્ગ એટલે કે 16z નો વર્ગ. આગળ 2 ગુણ્યા 2 4xy એટલે કે 4xy મળશે વત્તા 2 ગુણ્યા 2 એટલે કે 4 ગુણ્યા 4 એટલે કે 16yz વત્તા 4 ગુણ્યા 2 એટલે કે 8zx પદ મળશે. દાખલા નંબર 2 એમાં પહેલું પદ 2x, બીજું પદ -y અને ત્રીજું પદ z છે. વિસ્તરણમાં પહેલું પદ એટલે કે 2x નો વર્ગ વત્તા બીજું પદ -y નો વર્ગ વત્તા ત્રીજું પદ z નો વર્ગ લખાશે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 2x, બીજા કૌંસમાં બીજું પદ -y વત્તા 2 ગુણ્યા બીજું પદ એટલે કે -y ગુણ્યા ત્રીજું પદ z લખાશે વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ z ગુણ્યા પ્રથમ પદ 2x લખાશે. સાદુરૂપ આપીએ તો 2x નો વર્ગ એટલે કે 4x નો વર્ગ વત્તા -y નો વર્ગ એટલે કે +y નો વર્ગ વત્તા z નો વર્ગ. આગળ સાદુરૂપમાં નિશાની માઇનસ આવશે. 2 ગુણ્યા 2 4xy એટલે કે 4xy પદ મળશે. આ પદમાં પણ નિશાની માઇનસ આવશે. 2yz વત્તા 2 ગુણ્યા 2 4zx. દાખલા નંબર 3 એમાં પહેલું પદ -2x, બીજું પદ 3y અને ત્રીજું પદ 2z છે. પહેલાનો વર્ગ એટલે કે -2x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 3y નો વર્ગ વત્તા ત્રીજું પદ એટલે કે 3z નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે -2x ગુણ્યા બીજું પદ 3y વત્તા 2 ગુણ્યા બીજું પદ 3y ગુણ્યા ત્રીજું પદ 2z વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ 2z ગુણ્યા પ્રથમ પદ -2x. સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ 4x નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે કે 9y નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે કે 4z નો વર્ગ. અહીં નિશાની માઇનસ આવશે. 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 એટલે કે 12xy અને નિશાની માઇનસ એટલે કે -12xy. આગળ 2 ગુણ્યા 3 ગુણ્યા 2 કરીએ એટલે 12yz એટલે કે +12yz પદ મળશે. અહીં નિશાની માઇનસ આવશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8zx પદ મળે છે. દાખલા નંબર 4 એમાં પહેલું પદ 3a, બીજું પદ -7b અને ત્રીજું પદ -c આપેલ છે. એટલે કે વિસ્તરણમાં પ્રથમ પદ એટલે કે 3a નો વર્ગ વત્તા બીજું પદ -7b નો વર્ગ વત્તા -c નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ 3a ગુણ્યા બીજું પદ -7b વત્તા 2 ગુણ્યા બીજું પદ -7b ગુણ્યા ત્રીજું પદ -c વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ -c ગુણ્યા પ્રથમ પદ 3a લખાશે
સાદરૂપ આપીએ તો 3a નો વર્ગ એટલે કે 9a નો વર્ગ વત્તા -7b નો વર્ગ એટલે કે 49b નો વર્ગ વત્તા -c નો વર્ગ એટલે કે +c નો વર્ગ. અહીં નિશાની માઇનસ આવશે. 3 × 2 6 × 7 એટલે કે 42 a અને b એટલે કે 42ab મળશે. અહીં માઇનસ માઇનસ એટલે કે પ્લસ નિશાની મળશે. 7 × 2 એટલે કે 14b c પદ મળશે અને આ પદમાં નિશાની માઇનસ એટલે 2 × 3 એટલે કે 6ca પદ મળશે. દાખલા નંબર 5 એમાં પ્રથમ પદ -2x, બીજું પદ 5y, ત્રીજું પદ -3z આપેલ છે. વિસ્તરણમાં પ્રથમ પદનો વર્ગ એટલે કે -2x નો વર્ગ વત્તા બીજું પદ 5y નો વર્ગ વત્તા ત્રીજું પદ -3z નો વર્ગ વત્તા 2 × -2x × 5y વત્તા 2 × 5y × -3z વત્તા 2 × -3z × -2x લખાશે. સાદરૂપ આપીએ તો -2x નો વર્ગ એટલે કે 4x નો વર્ગ, 5 નો વર્ગ 25y નો વર્ગ વત્તા 9z નો વર્ગ. અહીં આ પદ માટે નિશાની માઇનસ આવશે. 2 × 2 4 × 5 એટલે કે 20xy મળશે માઇનસ 5 × 2 એટલે કે 10 અને × 3 એટલે કે 30yz પદ મળશે. અહીં માઇનસ માઇનસ પ્લસ 3 × 2 એટલે કે 6 × 2 એટલે કે 12zx પદ આપણને મળશે. દાખલા નંબર 6 એમાં પહેલું પદ 1/4a, બીજું પદ 1/2b અને ત્રીજું પદ 1 છે. અહીં પહેલા પદનો વર્ગ એટલે કે 1/4a નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે -1/2b નો વર્ગ વત્તા ત્રીજું પદ એટલે કે 1 નો વર્ગ વત્તા 2 × પહેલું પદ × બીજું પદ એટલે કે 2 × 1/4a × -1/2b વત્તા 2 × બીજું પદ એટલે કે -1/2b × ત્રીજું પદ એટલે કે 1 વત્તા 2 × ત્રીજું પદ 1 × પ્રથમ પદ 1/4a. અહીં સાદરૂપ આપીએ તો 1 નો વર્ગ 1 અને a નો વર્ગ એટલે કે a નો વર્ગ એટલે કે અંશમાં આપણને a નો વર્ગ મળશે અને છેદમાં 4 નો વર્ગ એટલે કે 16 એટલે કે 1/16a નો વર્ગ મળશે. આ પદનું સાદરૂપ 1/2 નો વર્ગ એટલે કે 4b નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 1. આગળ 2 ને 2 દૂર થશે અને નિશાની અહીં પ્લસ અને માઇનસ એટલે કે માઇનસ આવશે. અંશમાં ab અને છેદમાં 4 મળશે એટલે કે -1/4ab મળશે. 2 અને 2 દૂર થશે અને નિશાની -b પદ મળશે અને અહીં 2 અને 4 ને ભાગ ચાલશે એટલે કે છેદમાં 2 આવશે એટલે કે 1/2 એ પદ મળશે. દાખલા નંબર 5 અવયવ પાડો. એમાં પહેલો દાખલા જોઈએ તો 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy -24yz -16xy. અહીં કુલ 6 પદો આપેલ છે. એમાં શરૂઆતના પદો જે પૂર્ણ વર્ગ છે અને ત્યારબાદ આ જે પદો જે છે એ આ જે શરૂઆતના જે 3 પદો છે એનું વર્ગમૂળ કરવાથી આપણને મળશે અને એ કઈ રીતે મળે છે તે આપણે જોઈએ. પહેલા 4x નો વર્ગ એટલે કે 2x નો વર્ગ લખાશે, 9y નો વર્ગ એટલે કે 3y નો વર્ગ લખાશે વત્તા 16z નો વર્ગ એટલે કે -4z નો વર્ગ અને ત્યારબાદ આ જે પદ લખીએ છીએ આપણે 2 × પહેલું પદ એટલે કે 2x × બીજું પદ એટલે કે 3y વત્તા 2 × બીજું પદ 3y × ત્રીજું પદ 4z. અહીં જે નિશાની માઇનસ છે આપણે પાછળથી નક્કી કરીએ વત્તા 2 × ત્રીજું પદ એટલે કે 4z × પહેલું પદ એટલે કે 2x. આ રીતે આપણે પદો લખીશું. હવે આ જે પદ જે છે એનું સાદરૂપ આપણે આપીએ તો 2 × 2 એટલે કે 4 × 3 એટલે કે 12xy પદ મળે છે એટલે કે આ પદ આપણે
પદ જે છે એને આપણે આ રીતે લખીએ છીએ, એમાં નિશાની પ્લસ છે. ત્યારબાદ આ પદનો વિસ્તરણનું સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા 2 એટલે કે 6 ગુણ્યા 4 એટલે કે 12 YZ પદ મળે છે. એટલે કે આ 3 ગુણ્યા 2 એટલે કે 6 અને ગુણ્યા 4 કરવાથી આપણને 24 YZ પદ મળે છે. એટલે કે આ પદ મળે છે, પણ એની નિશાની માઇનસ છે અને એ માઇનસ લાવવા માટે આ જે 4Z જે છે એની નિશાની આપણે માઇનસ લખીએ છીએ અને તેથી અહીં પણ આપણે -4 લખીશું અને એ રીતે આ -24 YZ પદ મળશે. ત્યારબાદ આગળ 4 ગુણ્યા 2 એટલે કે 8 ગુણ્યા 2 એટલે કે 16XZ અને એની નિશાની માઇનસ છે જ, એટલે કે -16XZ પદ મળે છે. એટલે કે આ જે પાછળના જે પદો છે એને આપણે આ રીતે શરૂઆતના જે 3 પદો જે લખાય છે તેને આધારે આપણે લખીશું. અને ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આ જે પદો જે છે આ રીતના આપણે મળતા હોય, એટલે કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા y વત્તા 2 ગુણ્યા y ગુણ્યા z વત્તા 2 ગુણ્યા z ગુણ્યા x ની રીતે મળતા હોય તો એના અવયવો માટે આપણે આ રીતે પ્રથમ પદ એટલે કે 2x, બીજું પદ 3y અને ત્રીજું પદ -4z આખાનો વર્ગની રીતે લખાય છે. એ નિત્યસમ આપણે જોઈ ગયા છીએ. હવે વર્ગ જે છે એટલે કે એને આ રીતે બે વખત લખીશું. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ તો અહીં જે 3 પદો જે છે એને પૂર્ણ વર્ગની રીતે લખીએ તો 2x નો વર્ગ એટલે કે વર્ગમૂળ 2x નો વર્ગ લખાશે, y નો વર્ગ એટલે કે y નો વર્ગ અને અહીં 8 છે, 8 એટલે કે 2 ગુણ્યા 4 અને એનું વર્ગમૂળ લખીએ તો કે 2 વર્ગમૂળ 2 અને z નો વર્ગની લખાશે, વર્ગની રીતે લખાશે વત્તા 2 ગુણ્યા અહીં પ્રથમ પદ 2 વર્ગમૂળ 2x, બીજું પદ y અને ત્રીજું પદ 2 વર્ગમૂળ 2z અને એ રીતે 2 ગુણ્યા કૌંસમાં પ્રથમ પદ એટલે કે વર્ગમૂળ 2x, બીજું પદ y વત્તા 2 ગુણ્યા બીજું પદ y અને બીજા ગુણ્યા 2 વર્ગમૂળ 2 એટલે કે ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ 2 વર્ગમૂળ 2z ગુણ્યા પ્રથમ પદ વર્ગમૂળ 2x. અહીં આ જે પદ જે છે 2 કૌંસમાં વર્ગમૂળ 2x ગુણ્યા y એનું સાદુરૂપ આપણને 2 વર્ગમૂળ 2xy મળશે. એની નિશાની માઇનસ છે, એટલે કે આ જે વર્ગમૂળ 2x જે છે એની નિશાની માઇનસ લઈશું અને તેથી અહીં પણ આપણે માઇનસ વર્ગમૂળ 2x લખીશું અને એ રીતે આ પદ મળશે. ત્યારબાદ આ જે પદ જે છે એનું સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા વર્ગમૂળ 2 નો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 4 વર્ગમૂળ 2 એટલે કે આ પદ મળશે અને અહીં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે 2 અને એનો 2 સાથે ગુણાકાર 4 અને ફરીથી 2 સાથે ગુણાકાર એટલે કે 8 અને zx એટલે કે xz પદ આપણને મળે છે. અહીં પણ આ માઇનસ છે એટલે કે નિશાની માઇનસ મળશે અને એ રીતે આપણે અહીં 6 પદ લખીશું અને ત્યારબાદ એના અવયવ માટે કૌંસમાં -2 વર્ગમૂળ x વત્તા y વત્તા 2 વર્ગમૂળ 2z આખાનો વર્ગની રીતે લખાશે અને વર્ગ હોવાથી આ રીતે આપણે 2 અલગ અલગ અવયવ લખીશું. દાખલા નંબર 6 જોઈએ. નીચેના ઘનનું વિસ્તરણ કરો. એમાં પહેલો જે દાખલો છે એમાં 2x વત્તા 1 નો ઘન એટલે કે પહેલું પદ 2x અને બીજું પદ 1 એટલે કે 2 પદનો ઘનનું વિસ્તરણમાં આપણે સૂત્ર જોઈ ગયા છે અને અહીં પણ દર્શાવેલ છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. ચલો અહીં પ્રથમ પદ એટલે કે 2x નો ઘન વત્તા બીજું પદ 1 નો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ એટલે કે 2x ગુણ્યા બીજું પદ 1 અને કૌંસમાં 2x વત્તા 1 લખાશે. સાદુરૂપ આપીએ તો 2x નો ઘન એટલે કે 8x નો ઘન વત્તા 1 નો ઘન 1, 3 ગુણ્યા 2 એટલે કે 6x અને કૌંસમાં 2x વત્તા 1 લખાશે. અહીં આ પદનું વિસ્તરણ કરીએ તો 6 ગુણ્યા 2 એટલે કે 12 અને x ગુણ્યા x એટલે કે x નો વર્ગ એટલે કે 12x નો વર્ગ પદ મળશે અને 6x ગુણ્યા 1 એટલે કે 6x મળશે. બીજો દાખલો માં પહેલું પદ 2 માઇનસની નિશાની છે અને બીજું પદ 3b અને એ રીતે આ નિત્યસમનો ઉપયોગ કરીએ એટલે કે
2a એટલે કે પહેલા પદનો ઘન એટલે કે 2a નો ઘન માઇનસ બીજું પદ એટલે કે 3b નો ઘન લખાશે માઇનસ 3 ગુણ્યા પહેલું પદ એટલે કે 2a બીજું પદ 3b અને કૌંસમાં બંને પદો એટલે કે 2a માઇનસ 3b લખાશે. સાદરૂપ આપીએ તો 2a નો ઘન એટલે કે 8a નો ઘન માઇનસ 3b નો ઘન એટલે કે 3 નો ઘન 27b નો ઘન મળશે. અહીં માઇનસ 3 ગુણ્યા 2 6 ગુણ્યા 3 કરી 18 a અને b એટલે કે માઇનસ 18ab અને કૌંસમાં 2a માઇનસ 3b. આગળ સાદરૂપ આપીએ તો આ પદનું 18 ગુણ્યા 2 એટલે કે 36 અને a ગુણ્યા a એટલે કે a નો વર્ગ અને ગુણ્યા b લખાશે એટલે કે માઇનસ 36a વર્ગ b પદ મળશે. અહીં માઇનસ અને માઇનસ એટલે કે પ્લસ જવાબ આવશે અને 18 ગુણ્યા 3 એટલે કે 54a અને b ગુણ્યા b એટલે કે b નો વર્ગ એટલે કે આ રીતે આપણને 54a b નો વર્ગ પદ મળશે. દાખલા નંબર 3 એમાં પહેલું પદ 3/2x બીજું પદ 1. અહીં પહેલાનો ઘન એટલે કે 3/2x નો ઘન લખાશે વત્તા બીજા પદનો ઘન એટલે કે 1 નો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ એટલે કે 3/2x અને બીજા કૌંસમાં બીજું પદ એટલે કે 1 અને કૌંસમાં બંને પદ એટલે કે 3/2x વત્તા 1 અને એ રીતે આપણે આ રીતે લખીશું. સાદરૂપ આપીએ એટલે કે 3 નો ઘન 27 2 નો ઘન 8 અને x નો ઘન એટલે કે 27/8x નો ઘન પદ મળશે વત્તા 1 નો ઘન એટલે કે 1. અહીં સાદરૂપ આપીએ એટલે કે 3 ગુણ્યા 3 9 અને છેદમાં 2 અને x એટલે કે 9/2x પદ મળશે અને કૌંસમાં 3/2x વત્તા 1 લખાશે. આગળ આ જે પદ જે છે એનું સાદરૂપ આપીએ તો 9 ગુણ્યા 3 એટલે કે 27 અને છેદમાં 2 ગુણ્યા 2 4 અને x ગુણ્યા x એટલે કે x નો વર્ગ. અહીં આપણે 9/2x નો 3/2x સાથે ગુણાકાર કરીએ છીએ એટલે કે આપણને 27/4x નો વર્ગ મળે છે અને ત્યારબાદ 9/2 x નો 1 સાથે ગુણાકાર કરીએ એટલે કે 9/2x પદ મળે છે. દાખલા નંબર 5 એમાં પહેલું પદ x બીજું પદ 2/3y એનો ઘનના વિસ્તારમાં પહેલું પદ એટલે કે પહેલાનો ઘન એટલે કે x નો ઘન માઇનસ બીજા પદનો ઘન એટલે કે 2/3y નો ઘન ત્યારબાદ આગળ -3 પહેલું પદ એટલે કે x બીજું પદ 2/3y અને કૌંસમાં બંને પદ લખીશું. સાદરૂપ આપીએ તો x નો ઘન માઇનસ 2/3y નો ઘન એટલે કે 8/27y નો ઘન મળશે. અહીં સાદરૂપમાં 3 ને 3 દૂર થશે એટલે કે 2 ગુણ્યા x ગુણ્યા y એટલે કે -2xy અને કૌંસમાં x માઇનસ 2/3y લખાશે. આ પદનું સાદરૂપ આપીએ તો -2xy નો y સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x એટલે કે x નો વર્ગ એટલે કે -2x વર્ગ y પદ મળશે અને ત્યારબાદ -2xy નો બીજું જે પદ જે છે 2/3y સાથે ગુણાકાર કરીએ તો અહીં y અને y નો ગુણાકાર y નો વર્ગ થશે અને 2 ગુણ્યા 2 એટલે કે 4 અને નિશાની માઇનસ માઇનસ એટલે કે પ્લસ 4/3xy નો વર્ગ પદ મળશે. દાખલા નંબર 7 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. એમાં પહેલો દાખલો 99 નો ઘન. અહીં 99 ની જગ્યાએ આપણે 100 માંથી 1 બાદ કરીને લખી શકીએ છીએ એટલે કે 99 બરાબર 100 માઇનસ 1 નો ઘન લખાશે અને ત્યારબાદ બે પદના ઘનનું વિસ્તરણનું આપણે સૂત્ર જોઈ ગયા છે એટલે કે 100 નો એટલે કે પ્રથમ પદ નો ઘન એટલે કે 100 નો ઘન માઇનસ બીજું પદ 1 નો ઘન -3 પ્રથમ પદ એટલે કે 100 ગુણ્યા બીજું પદ 1 અને કૌંસમાં 100 માઇનસ 1. સાદરૂપ આપીએ તો 100 નો ઘન એટલે કે 10 લાખ મળશે માઇનસ 1 નો ઘન 1 માઇનસ 3 ગુણ્યા 100 એટલે કે 300 લખાશે કૌંસમાં 100 માઇનસ 1. ફરીથી આનું સાદરૂપ આપીએ તો 300 નો આ બંને પદ સાથે ગુણાકાર એટલે કે 300 ગુણ્યા 100 એટલે કે
30,000 મળશે અને માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 300 ગુણ્યા 1 એટલે કે 300 મળશે અને આ રીતે આપણને આ પદો મળશે અને એનો આપણે સાદુરૂપ આપીએ એટલે કે પ્લસ પ્લસનો સરવાળો કરીએ તો અહીં 10 લાખ વત્તા 300 કરીએ એટલે કે 10 લાખ 300 લખાશે અને માઇનસ 1 વત્તા 30,000 કરીએ તો 30,001 આપણને મળશે અને આમાંથી આ બાદ કરીએ તો આપણને આ રીતે આ જે 99,299 પદ મળે છે. દાખલા નંબર 2 જોઈશું. 102 નો ઘન. અહીં પણ આપણે 102 ની જગ્યાએ 100 વત્તા 2 નો ઘન લખીશું અને એનું ઘનના વિસ્તરણની રીતે લખીએ તો પહેલાનો ઘન એટલે 100 નો ઘન વત્તા બીજું પદ એટલે કે 2 નો ઘન વત્તા 3 ગુણ્યા 100 ગુણ્યા 2 કૌંસમાં 100 વત્તા 2 લખાશે. સાદુરૂપ આપીએ તો 100 નો ઘન 10 લાખ મળશે અને 2 નો ઘન 8 વત્તા 3 ગુણ્યા 2 એટલે 6 થશે અને એનો 100 સાથે ગુણાકાર એટલે કે 600 અને કૌંસમાં 100 વત્તા 2 લખાશે. ત્યારબાદ આગળ 600 નો આ બંને પદ સાથે ગુણાકાર એટલે કે 600 ગુણ્યા 100 કરીએ તો 60,000 મળશે વત્તા 600 ગુણ્યા 2 કરવાથી આપણને 1200 મળે છે અને આ રીતે સાદુરૂપ આપવાથી આપણને આ રીતે જે જવાબ જે છે એ મળશે. દાખલા નંબર 8 જોઈએ. નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. એમાં પહેલો દાખલો જોઈએ તો 8 a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12 a વર્ગ b વત્તા 6ab નો વર્ગ. અહીં 4 જે પદો આપેલા છે એમાં શરૂઆતના જે 2 પદો જે છે એ ઘન છે એટલે કે 8a નો ઘન એટલે કે 2a નો ઘન છે અને બીજું પદ b નો ઘન છે અને ત્યારબાદ આપણે એનું સૂત્રની રીતે લખીશું તો આ રીતે લખાશે કે વત્તા 3 અહીં પ્રથમ પદ એટલે કે 2a બીજું પદ એટલે કે b અને કૌંસમાં આ જે બંને પદ જે છે 2a વત્તા b લખીશું અને આનું સાદુરૂપ આપવાથી આપણને આ જે ઉપરના દાખલામાં જે ત્રીજું પદ જે છે આપેલું છે એ મળશે એટલે કે 2 3 ગુણ્યા 2a ગુણ્યા b ગુણ્યા 2a કરીએ તો આ 12ab મળશે અને આ જે 3 ગુણ્યા 2a ગુણ્યા b કરીએ તો આપણને 6ab નો વર્ગ મળશે અને આ રીતે જ્યારે લખાતું હોય તો અહીં આપણને દર્શાવેલ છે. જુઓ અહીં જમણી બાજુ આપણે જોઈએ તો x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y હોય તો એના અવયવ આપણને x વત્તા y આખાનો ઘનની રીતે આપણે લખી શકીએ છીએ. એટલે કે આ જે પદ જે છે એને આપણે આ જમણી બાજુ જે છે એ રીતે દર્શાવેલ છે અને તેથી એના અવયવ માટે 2a વત્તા b આખાનો ઘન લખાશે અને ઘન એટલે કે આપણે આ રીતે 3 વખત લખી શકાય. દાખલા નંબર 2 જોઈએ તો 8a નો ઘન. અહીં પણ 2a નો ઘન છે માઇનસ b નો ઘન છે એટલે કે માઇનસ b નો ઘન અને ત્યારબાદ આ જે પદ જે છે આપણે આ જે આગળ 2 પદો છે એની રીતે લખીએ તો -3 કૌંસમાં 2a બીજા કૌંસમાં b અને કૌંસમાં બંને પદ એટલે કે 2a માઇનસ b ની રીતે લખાશે અને એ રીતે આપણે આ જે જમણી બાજુ જે છે એ રીતે આ પદો લખાય છે. એટલે કે એના અવયવ પણ આપણને કૌંસમાં 2a માઇનસ b આખાનો ઘનની રીતે મળે છે અને એ રીતે ઘન છે એટલે કે આપણે 3 વખત લખીશું 2a માઇનસ b બીજા કૌંસમાં 2a માઇનસ b અને ત્રીજા કૌંસમાં 2a માઇનસ b. હવે વિદ્યાર્થી મિત્રો હવે પછીના દાખલા આપણે બીજા વિભાગમાં જોઈશું. આભાર.